વાત કરીએ આણંદની તો આણંદના સીવીએમ યુનિવર્સિટીમાં સંશોધનનો સમજૂતી કરાર વિવિધ સંશોધનો માટે અને પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે। સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરોના ડાયરેક્ટરે કર્યા સમજૂતી કરાર, જ્યાં સુરક્ષા, એન્ટેના ડિઝાઇન, કમ્યુનિકેશન ક્ષેત્રોમાં લાભ થશે, જ્યારે ભાગીદારી, જીઓ ઇન્ફોર્મેટિક્સ, રિમોટ સેન્સિંગ જેવા ફાયદાઓ થશે, જ્યાં ગેસ્ટ લેક્ચરર્સ દ્વારા સંશોધનની તકો, ઇન્ટર્નશીપનો લાભ મળશે। સીવીએમ યુનિવર્સિટી અને અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર સ્પેસ એપ્લિકેશન સેન્ટર ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંશોધન ઓર્ગેનાઇઝેશન વચ્ચે ઇસરો વચ્ચે આ એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ અમે સાઇન કર્યું છે। એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ઇસરો તો એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, એવી રીતે સીવીએમ યુનિવર્સિટી એકેડેમિક માટે ફેમસ છે। તો બે એકેડેમિક અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે યોગ્ય તાલમેલ સધાય અને અલગ અલગ રિસર્ચ પ્રોજેક્ટ દ્વારા અન્ય સંશોધનોમાં સ્ટુડન્ટોને લાભ મળે, ફેકલ્ટી મેમ્બર્સને ફાયદો થાય, એમને કંઈક શીખવા મળે, એ આ ઓવરઓલ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગનો ઉદ્દેશ્ય છે। અને એ દરમિયાન અલગ અલગ પ્રોજેક્ટ પ્રપોઝલ સબમિટ કરવામાં આવશે યુનિવર્સિટી દ્વારા, જેનું સ્ક્રુટિની કર્યા પછી ઇસરો એને અમુક એમાંથી સિલેક્ટ કરીને પ્રોજેક્ટોને ફંડિંગ પણ કરે છે, મોટિવેશન મળે, એ આખું આ બધા એમઓયુનો ઉદ્દેશ્ય છે। તો આ તો પહેલું પગલું અમે માંડ્યું છે સીવીએમ યુનિવર્સિટી અને અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અમદાવાદ, જે ઇસરોનું એક બીજું મોટામાં મોટું સંસ્થાન છે અને અમદાવાદ ખાતે સ્થિત છે। તો અને મને પૂરી આશા છે કે આગળ આમાં આપણા આ કોલોબરેશન દ્વારા સ્ટુડન્ટ્સોને, ફેકલ્ટી મેમ્બર્સને અને અમારા ઇસરોના સાયન્ટિસ્ટ, એન્જિનિયરોને પણ આનાથી ઘણો ફાયદો થશે। અને આની દ્વારા અન્ય સંશોધનો પણ કરવામાં આવશે, જેને લીધે અલગ અલગ ફિલ્ડમાં અને સાયન્સ અને એન્જિનિયરિંગ બધી બ્રાન્ચીસમાં એનો ફાયદો થાય, એ માટે અમે પ્રયત્નશીલ રહીશું। સેન્ટર અને ચારુતર વિદ્યા મંડળ આ બંને સંસ્થાઓમાં કોઓપરેશનની ભાવના છે અને ચરોતરના દરેક નાગરિકો સરકારની ભાવનાથી જ આગળ વધેલા છે। તો એક તરફ સીવીએમના 30,000 વિદ્યાર્થીઓ અને ઇસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટરના હજારો એન્જિનિયર્સ અને એક્સપર્ટની સમજૂતી, તો એસ્ટ્રોફિઝિક્સ અને એસ્ટ્રોનોમીના વિષયો પર પણ સીવીએમ યુનિવર્સિટી હર હંમેશા કામ કરતું રહેશે। અને જે મોદી સાહેબ અને ઇસરોનું એક વિઝન છે કે ભારત દેશના 100 વર્ષ પૂરા થાય એ પહેલાં મંગળ ઉપર એક આપણો માનવ પગ મૂકે, તો એના સાથે સીવીએમના પણ સંસ્થાના સહયોગથી અને ઇસરો આગળ વધે અને આપણે સફળતા મળે, એવી અભ્યર્થના સાથે વિરમું છું। થેન્ક યુ।